ગુજરાતમાં 8,000થી વધારે ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવા જઈ રહી છે। બોટાદ જિલ્લામાં 106 ગ્રામ પંચાયતની 22 જૂનના રોજ ચૂંટણી યોજાનાર છે, જેમાં બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના 5 સંવેદનશીલ ગામો પૈકી એક લાખણકા ગામની પણ ચૂંટણી થવાની છે। ગઢડાથી 9 કિલોમીટર દૂર લાખણકા ગામના 10 વોર્ડમાં અંદાજે 10,000 જેટલી વસ્તી છે। આ ગામમાં છેલ્લા 2 વર્ષથી વહીવટદાર દ્વારા શાસન ચલાવવામાં આવે છે। ગામમાં રોડ, રસ્તા, ડ્રેનેજ સહિત અનેક કામો પણ બાકી છે। બીજી તરફ જે વિકાસના કામો થયા છે તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે, ત્યારે ગ્રામ્ય કક્ષાએ શું સમસ્યા છે અને કેવા વિકાસના કામો થયા, લોકોને કેવા ઉમેદવારની અપેક્ષા છે, એ જાણવા માટે ઝી 24 કલાકની ટીમ ગઢડા તાલુકાના લાખણકા ગામે પહોંચી અને ગામ લોકો પાસેથી તેની આશા અપેક્ષા જાણવાનો પ્રયાસ કરાયો। અહીંયા ગામમાં ખેડૂતોના ખેતીવાડી માટે વાડીનો પ્રશ્ન હતો તો 66 કેવી, વિદ્યાર્થીઓને ભણવા માટે હાઈસ્કૂલ 12 ધોરણ સુધી આવા લોકસ્પર્શ એવા કામો ખૂબ સારા એવા થયા છે। ખાસ કરીને પાણીની જે વાત કરીએ તો ઘણા ગામમાં લોકોમાં પાણીના પ્રશ્નો છે। એ સિવાય ખાસ ટ્યુબ લેવલથી જો પાણી મળે તો આખા ગામને સમાન રીતે પાણી મળે અને ઘરે ઘરે જે મોટરો ચલાવવી પડે છે એ ના ચલાવવી પડે અને આખા ગામને વીજળીની ખૂબ મોટી બચત થાય। ભણેલા ગણેલા હોય એવાની ગામમાં કાંઈક કામ કરે એવા હોય એની પસંદગી અમે માગીએ છીએ। બાકીના તો કાંઈ કામ થાય નહીં, એ બધા એવા કેટલાય લડીને વયા જાય, એવું કામ ના કામમાં ક્યાંય ધર્મ ધાડા નથી। તમે ગામમાં જો રસ્તા રિપેર કોઈ દી થતા નથી અને ગામમાં રસ્તા રિપેરના પૈસા આવે તો ખવાઈ જાય, ક્યાંય રસ્તામાં એક ટ્રેક્ટર માટી નાખ્યું એવું ક્યાંય દેખાતું નથી। હું એવા સરપંચની અપેક્ષા રાખું છું કે કોઈ પણ આમ જનતા હોય, નાનો માણસ હોય, વાલા દવલાની નીતિ ન કરે, સૌને સાથે લઈને હાલે, કોઈ પણ જગ્યાએ વાલા દવલાની નીતિ ન કરે, એવા અમે સરપંચની અપેક્ષા લાખણકા ગામ રાખે છે।